આજે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી સુરેશ પ્રભુએ સંસદમાં દેશનું રેલવે બજેટ રજૂ કર્યું હતું, જેના કચ્છ જિલ્લામાં મિશ્ર પ્રતિભાવ સાંપડ્યા છે. આ વર્ષે રેલવે મંત્રાલય દ્વારા એક પણ નવી ટ્રેનની જાહેરાત કરવામાં આવી નથી. જો કે વર્ષોથી કચ્છની રેલવેની સમસ્યાઓ અંગે રજૂઆત કરતા આગેવાનો કેન્દ્ર સરકારના આ પગલાંને આવકારદાયક ગણાવી રહ્યા છે. અત્યાર સુધી થતું એવું રહ્યું છે કે બજેટમાં નવી ટ્રેનોની જાહેરાતો તો કરાય છે, પણ ત્યારબાદ તે શરૂ થઈ શકતી નથી. કચ્છ જિલ્લા માટે પણ અનેક એવા પ્રોજેક્ટ છે કે જેની જાહેરાત કરાઈ છે, પણ તેની અમલવારી થયેલ નથી. ત્યારે આ વખતે કેન્દ્રના રેલવે મંત્રાલય દ્વારા કોઈ નવી ટ્રેનની જાહેરાત નહીં થવાને કારણે કચ્છની અગાઉની મંજૂર થયેલી માંગણીઓ પૂરી કરવા માટેનો સમય મળી રહેશે. વળી ભુજ નલિયાના ગેજ કન્વર્ઝનના કામની મંજૂરીના કારણે કચ્છના છેવાડાના વિસ્તારો સાથેનો ટ્રેન વ્યવહાર પણ આસાનીથી શરૂ થઈ શકશે. કચ્છના પેસેન્જર એસોસિએશનના અગ્રણી શ્રી A.Y. આકબાનીએ આ અંગે પ્રત્યાઘાત આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજનો બજેટ જે બહાર પડ્યું છે, જે ખરેખર મારા હિસાબે વાસ્તવિક છે અને કોઈ પણ ટ્રેન, નવી ટ્રેનો આખા ઇન્ડિયાની અંદર કોઈ ડિક્લેર કરી નથી. એ સારી વસ્તુ છે કે આગળની જે ડિક્લેર થયેલી ટ્રેનો પણ અત્યારે ચાલુ નથી થતી. એના માટે એમને જે કોશિશ કરવાની છે, જે માટે એમણે નવી ટ્રેનો ચાલુ નથી કરી, પણ એમ સુરેશ પ્રભુ રેલવે મંત્રીએ એમ કીધું કે સમીક્ષા કર્યા પછી જ્યાં જરૂર જણાશે ત્યાં નવી ટ્રેનો ચાલુ કરવાની કોશિશ કરવામાં આવશે, જે ઈચ્છનીય છે. ખરેખર ડિક્લેર થયા પછી જો ઇમ્પ્લિમેન્ટેશન ન થતું હોય, ચાલુ ન થતું હોય તો એના કરતાં તો ન ડિક્લેર કરીને પાછળથી જો કરવામાં આવે તો એ વસ્તુ સારી છે મારા હિસાબે, અને જે તે વખતે આપણા પ્રતિનિધિઓ રજૂઆત કરી અને ટ્રેન મેળવે એ ઈચ્છનીય છે. ભુજ નલિયા ગેસ કન્વર્ઝન પ્રોજેક્ટનો બીજી વાર બજેટમાં સમાવેશ થયો છે. વર્ષો અગાઉ પણ એનો સમાવેશ થયો તો પણ કામ શરૂ થયું નથી. આ બીજી વખત સમાવેશ થયો છે. શું લાગે છે, શું ફાયદો થાય તો? મારા હિસાબે આ તમે બીજી વાર કહો છો. મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે આ ચોથીથી પાંચમી વાર ડિક્લેર થયું છે એવું સમાવવામાં આવ્યું છે. જે ફર્સ્ટ ટાઈમ જ્યારે ગેસ કન્વર્ઝન હતું ત્યારે 123 કરોડનો જે બજેટ રાખવામાં આવ્યું હતું. નેક્સ્ટ યર જ્યારે ફંડ અવેલેબિલિટી નથી એટલે એમણે નેક્સ્ટ યર બજેટમાં 400 કરોડ ફાળવ્યા. તે પણ એમાં પૂરું થાય એવું નહોતું, એટલે પછી ફંડ અવેલેબિલિટી નથી એમ કરીને અભેરાઈ ચડાવી દીધું હતું. પછી વખત ડિક્લેર કરવામાં આવ્યું છે અને તે પણ ખાલી એરફોર્સને લીધે જ કરવામાં આવે છે. પણ જે થશે ત્યારે સાચું છે ને એ થયા પછી આપણે ભુજને ઘણો ફાયદો થાય એવું મને જણાય છે. ભુજ સુરત જે છે અમારી પાઇપલાઇનમાં છે, જે આપણે ઇન્ટરસિટી કોઈ છે જ નહીં કચ્છને. ગુજરાત સાથે આપણે વિખૂટા જ છીએ. જે બોમ્બેની ટ્રેનો છે, યા તો બીજી ઉત્તર પ્રદેશની ટ્રેનો છે, યા દિલ્હી બાજુ જતી ટ્રેનો છે કે વિશાખાપટ્ટનમ જતી ટ્રેનો છે, એનાથી આપણે કચ્છને કોઈ ફાયદો નથી. જે ગુજરાતમાં જવાવાળા અમદાવાદ, સુરત, વડોદરા થી જવાવાળી ટ્રેનોમાં જે કનેક્શન મેળવવા માટેની જે તાતી જરૂરત છે, જે ઇન્ટરસિટીની ભુજ સુરતની જે છે, જે મેં મારા DRUCCના કાર્યકાળ દરમિયાન જે બંસલ સાહેબ પાસે મેં રજૂઆત કરેલી છે, એમણે એમ કહ્યું હતું કે પાઇપલાઇનમાં છે, એની વાયાબિલિટી જોયા પછી સમાવેશ કરવામાં આવશે. જે ભુજ સુરત જો ઇન્ટરસિટી શરૂઆત કરવામાં આવે તો એ સારા આપણે કચ્છ માટે સારું રહેશે એવું મારું માનવું. તો બીજી તરફ કચ્છને મુંબઈ સાથે જોડતી કોઈ ટ્રેનની આ વખતે જાહેરાત નહીં થતાં લોકોમાં ભારે નિરાશા છે. ખાસ કરીને કચ્છના જે લોકો મુંબઈ સાથે ગરોબો ધરાવે છે તે લોકોમાં ભારે નિરાશા છે. કચ્છ કોર્પોરેટ ફોરમના પ્રમુખ શ્રી અશોકભાઈ શાહે લોકોની આ નિરાશાને વાચા આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. નિરાશ તો થયા જ છીએ. નિરાશ થવાનું એક જ કારણ છે કે અત્યારે ક્યારે પણ ટ્રેનમાં મુસાફરી કરવાની ઈચ્છા હોય તો ટિકિટો અવેલેબલ હોતી જ નથી, અને જે ટ્રેનો અત્યારે ચાલી રહી છે એ દરેક ટ્રેનો ફૂલ જાય છે. અને બીજું એક ખાસ જોવામાં આવ્યું છે કે ફ્લાઇટની સુવિધા સંતોષકારક નથી, કેમ કે જેટ એરવેઝની આમ લિટરલી મોનોપોલી જેવું છે. અને જે સેક્ટરમાં, બધા સેક્ટરોમાં આટલા જ કિલોમીટરે જે એમના ભાડા છે એના કરતાં 5 ગણા 6 ગણા ભાડા ઘણીવાર હોય છે. મિનિમમ 6,000થી શરૂઆત થાય છે અને મેક્ઝિમમ 30,000 સુધી જાય છે. તો એ ભાડા કોઈને ન પોસાઈ શકે. એટલે દરેક માણસ માટે, સામાન્ય માણસ માટે રેલવે એ જ મોટો આધાર હોય છે મુસાફરી કરવા માટે. પણ રેલવેના બજેટમાં એવી અપેક્ષા સેવાતી હતી કે 1 થી 2 ટ્રેનો મુંબઈથી કચ્છ માટેની મળશે હજુ વધારાની, કેમ કે અત્યારે જે સાપ્તાહિક ટ્રેનો ચાલી રહી છે દર બીજે દિવસે એ બી ફૂલ જાય છે. અને કોઈ દિવસ એવો ન હશે, હું તો એટલે સુધી ધારું છું કે કોઈ રૂટ એવું નહીં હશે કચ્છ જેવું કે જ્યાં રેલવેની પ્રોડક્ટિવિટી વાઇઝ જુઓ કે વેઇટ લોસ નથી જતો. તો આવામાં એક આશા રખાતી હતી કે
કંઈક નવું એકાદ બે ટ્રેન આપણને ડાયરેક્ટ મળશે એ નથી મળી. પણ આમ જોવા જઈએ તો દેશના બીજા કોઈને બી નથી મળી. એટલે એક આપણે વિચારી શકીએ કે કોઈને નથી મળી તો આપણે શું રોવાનું. પણ અપેક્ષાઓ હતી અને અપેક્ષાઓ પૂરી નથી થઈ એ હકીકત છે.